નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરામાં પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણદાસજી મહારાજની 156મી નિર્વાહન તિથિ નિમિત્તે ભવ્ય ભજન સંધ્યાનું આયોજન। પાદરા નગરમાં વૈશાખ વદ 14 અને શુક્રવારના શુભ દિવસે પરમ પૂજ્ય શ્રી લક્ષ્મણદાસજી મહારાજની 156મી નિર્વાહન તિથિ નિમિત્તે શ્રી સંતરામ મંદિર પરિસરમાં વિવિધ મહિલા ભજન મંડળ દ્વારા ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર મંદિર પરિસર ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમ દરમિયાન અંદાજે 40 જેટલા મહિલા ભજન મંડળની બહેનોને આ ભજન સંધ્યાના પ્રસંગે ભજન પ્રસ્તુત કરી સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો। આ પ્રસંગે આશીર્વાદ રૂપે સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભજન અને ભક્તિના સુમધુર સ્વરો સાથે ઉપસ્થિત ભક્તજનો ભાવ વિભોર બન્યા હતા। આ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજે ઉપસ્થિત ભક્તજનો અને મહિલા ભજન મંડળની બહેનોને આશીર્વાદ આપ્યા હતા। તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પરેશભાઈ ગાંધી, સંતોષભાઈ પટેલ, સંકેતભાઈ પટેલ, બ્રિજેશભાઈ પટેલ સહિતના નગરપાલિકાના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। આજ રોજ પાદરા સંતરામ મંદિરના સાનિધ્યની અંદર લક્ષ્મણદાસ મહારાજની 157મી પુણ્યતિથિ નિમિત્તે પાદરા ભજન સંધ્યાનું આયોજન રાખવામાં આવ્યું હતું। પાદરાના 40થી 50 મહિલા મંડળોએ એની અંદર ભાગ લીધો હતો। અને સંતરામ મંદિરના સાનિધ્યની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું। સાથે સાથે અમારા ધારાસભ્યશ્રીએ 40 ભજન મંડળોની મહિલાઓએ જે ભાગ લીધો છે એમને પણ સાડીઓનું વિતરણ કર્યું હતું અને પાદરાની ધાર્મિક જનતા અવિનવી ધાર્મિક પ્રગતિ કરે એવી પણ ધારાસભ્ય શુભકામના આપી હતી। અને સાથે સાથે પાદરા મહિલાઓનું ખરેખર સંતરામ મંદિરમાં ભક્તિજય વાતાવરણ બનાવી દીધું હતું। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।